રાધે રાધે એક નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે મુદ્દો લઈને આવ્યા છે નીતિન જાની યાની કે ખજૂરભાઈ, જે હાલ ઘણા વિવાદમાં ચાલે છે ને કૃષ્ણા પટેલ એક ભાઈ બીજા છે, એવા 3-4 જણા વિરોધ કરે છે। હવે કારણ છે મુખ્ય કશું ખબર નહીં, પણ વિડીયોમાં જે તમને બતાવવાનું છે ને એ વિડીયોમાં ઘણા એ લોકો કારણ જણાવે છે। વિડીયોમાં એની રીતે બનાવી દીધું ખજૂરભાઈ ઉપર કેટલા આરોપ મૂક્યા છે। અમે તો ભગવાન માનીએ છીએ, જેના કામ ઘણા ગયા ખજૂરભાઈને આપણે સપોર્ટ દિલથી કરીએ ખજૂરભાઈ, એમના કામ પણ બહુ ઘણા સારા છે। ખજૂરભાઈના કામ હશે કાંક જૂની વાતો અને કાંક વિવાદ થયો છે। કીર્તિ પટેલ અને કૃષ્ણાબેન પટેલ કાંક વારે ચડ્યા છે। હવે કઈ ટાઈપનો માહોલ છે વિડીયોમાં એનું થી બનાવી દેજો અને જોઈ લીધો। વિડીયોમાં કૃષ્ણા પટેલ અને કીર્તિ પટેલ એક મુદ્દાઓ લઈને આવે છે, વિડીયોમાં બનાવી દેજો। તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા। યાદ રાખજે ભંગાર, યાદ રાખજે। તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે, કામના નામે બોલાવીને એવી નાની નાની દીકરીઓના યુઝ કર્યા છે। અને આજ મોટી વાત તો કહેવાની ભૂલી ગઈ, મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ। આજે હું તમને કહું, હું સૌ પ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર, કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ્યુ કરતો ને મળવા જતો ને બધું। તો મેં દેવ પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે બરાબર, અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ દીકું પીકું કરતો તો, મળવા જતો તો, જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને। કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું તું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો। એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ ટ્વીટીને ત્યારે મેં લાઈવ કર્યું હતું ને, એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું જ્ઞાન ન ડૂબે। તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું। પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી, કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી। કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે। તમે એવા માણસોને ભાઈ કહો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી, હે। અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય, પવન જીજુ હારે, પવન ભાઈ હારે સોરી, એમને પૂછી લેવું અને એ દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું કે આ ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું। એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાવ્યું તું કે ચેતી જજો, આ ભંગાર છે, આ ભંગાર છે, ભગવાન નથી, ભગવાન નથી। અને કીર્તિ પટેલે રાડો પાડીને તમને કીધું ને એનો તમે કોઈ દી વિશ્વાસ કર્યો નથી, પણ એક દિવસ એવો આવશે કે તમારે માનવું ને માનવું જ પડશે, માનવું જ પડશે। તમને એમ હશે મને હવે લાઈવમાં આવડી ગયું ને, પેલા હું ગાળો બોલી આ તે કરતી એટલે લોકોને બિચારા સાંભળતા નતા, ફેમિલી સાથે મને ખબર પડી ગઈ કે જો કીર્તિ પટેલના શબ્દોમાં જેટલી તાકાત હોય ને તો કીર્તિ પટેલને ગાળ બોલવાની જરૂર નથી, ગાળ બોલવાની જરૂર નથી એને। પણ હું કહું છું જેને તમે ભંગાર માનો છો, સોરી, જેને તમે ભગવાન માનો છો એ ભગવાન નહીં ભંગાર માણસ છે, ભંગાર। અને લખવું અહીંયા લખી લેજો, આ માણસે વિધિ ભાભી જોડે તો ગદ્દારી કરી, બિચારીને રાતોરાત પાટવીએ મારીને ગાડી મૂકી, ખોટું કર્યું એ વ્યક્તિ સાથે, હે
તને આવો રોગ છે, તને થાઇરોઇડ છે, તને બીપી ઘટી જાય છે, આવા બહાના કાઢ્યા. વિધિ ભાભીને છોડવા માટે આ ભાઈનું બહાનું કયું? જે માણસ આટલી બધી મોટી સેવા કરતો હોય ઈ કદાચ એની બાયડીને કેન્સર હોય ને તોય સેવા કરી લે ને, એને ભાઈડો કહેવાય, મરદ કહેવાય ને, સાચો પ્રેમ કર્યો કહેવાય. જે માણસ એની બાયડીને એમ કે તને લો બીપી ઘટી જાય છે, તને કદાચ ડાયાબિટીસ છે, તને થાઇરોઇડ છે, આવું કહીને બચારીને કાઢી મૂકી. આ ભંગારે એને કાઢી મૂકી. અને એને નિહાકા તો લાગશે ને લાગશે. લખી લેજે ભંગાર, તું લખી લેજે ને. હવે તારા કરતું જ ભરાઈ ગયા છે. કાલે હું બીજા ટોપિક સાથે આવીશ અને બધું કહીશ. ભંગાર યાદ રાખજે, હજુ મારી ટોપિક તો બાકી છે આખો. ઈ પ્રૂફ સાથે આવશે ને પ્રૂફ સાથે આવશે. ભંગાર. બીજી વસ્તુ, માની લ્યો કે આ વ્યક્તિ એવું કે આ વ્યક્તિનું અમેરિકામાંથી લાઈવ થયું હતું, યાદ છે કોઈને? લોકોને ખબર ન પડી. બાકી અમેરિકાથી એક જૈન છે, એને 11 લાખ રૂપિયા દાન આપ્યા હતા, દાન કરવા માટે. જે લાઈવ પનોડી અને બધાએ કર્યું હતું, કોઈ ધ્યાન ના દીધું એ લાઈવ ને. જે વ્યક્તિએ દાન આપ્યા હતા 11 લાખ રૂપિયા, એ વ્યક્તિએ લાઈવ કર્યું પણ પબ્લિકે ધ્યાન ન દીધું. કેમ ભાઈ? ત્યારે એટલો વિડીયો વાયરલ ન થયો હે, ત્યારે મેં કીધું તું. કેમ ભાઈ? અને જેટલા સમજો કીર્તિ પટેલ મળી ને એને મેં એક ચેલેન્જ તો આપી હતી, કીધું તું વેટ એન્ડ વોચ. રાજો, વેટ એન્ડ વોચ. બધાની આંખો આજ નહીં તો કાલ ખુલશે ને ખુલશે. હવે કાલે તમ તારી ઘણા બધા એવા લોકો છે, એવા સંતો છે કે જેને આની પાસે મદદ માંગી હોય અને એનો ભાઈ જે બાલો રહ્યો ને, ઈ બાલો ફોન ઉપાડે અને એક્ટર છે, અલગ ભાષામાં વાત કરે, અલગ અવાજ કાઢીને હલો કે ખજૂરભાઈનો ભાણો બોલું. અરે ખજૂરભાઈ બીજી છે, ખજૂરભાઈ કામમાં છે. હા ભાઈ તમને કહી દઈશ. અને પછી કહી જ દઈશ. પછી માણસ 100 કોલ કરે ને તો ફોન ન ઉપાડે. એવા ઘણા લોકોએ મને વિડીયો બનાવીને સેન્ડ કર્યા છે કે કીર્તિબેન ખજૂરભાઈને કહો ને અમારે જરૂર. અને એવા લોકો કે જેને હકીકતે જરૂર હોય, એવા લોકોને નહીં. પણ આ લોકો બિઝનેસ ચલાવે છે, બિઝનેસ. હું તમને કહું કેવો બિઝનેસ. હવે ઘર બનાવવા માટે પહેલા તો કાને 10 લાખ રૂપિયાના પોતાના વાપરીને કરોડો રૂપિયા કમાઈ લીધા, લાખો રૂપિયા કમાઈ લીધા. પછી રેતી સેવાના નામે આવે, ઓછા પૈસામાં આવે. સિમેન્ટ સેવાના નામે આવે, ઓછા પૈસાના નામે આવે. ઘર બનાવવા માટે કડિયા સેવાના નામે આવે. આખા ગામના છોકરા એનો પરસેવો વહેઈને ઘરમાં મદદ કરે ને, ક્યારે એને કોઈએ નથી કીધું કે તમે પણ ભગવાન સમાન છો, તમે પણ આ ઘરના ભાગીદાર છો, તમે પણ નિમિત્ત છો. આવું કોઈ જ દીકરાને નથી કીધું. હરેક ગામમાં લોકોએ પરસેવા વહ્યા છે ને, એક ઈટે એના પરસેવો રેડો છે. પણ આ બંને ભાઈઓ એવું રીતના કરે, આખા લગર વગર થઈ જાય. કેવા? પબ્લિકના દિલ જીતવા માટે દાઢી વધારશે. શું કરશે? દાઢી વધારશે. પબ્લિકના દિલ જીતવા માટે ઓનલી ફોર કેટલા દાડા દાઢી વધારશે, નામ કરશે. પણ તું પેટનો કેટલો મેલો છે તો કે, તે કેટલીક સ્ત્રીઓ જોડે ગદ્દારી કરી તો કે, તે કેટલીક સ્ત્રીઓને, કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડાવ્યા તો કે પેટ મેલા હાડા. હવે મેં તમને વાત કરી દીધી ને કે રેતી, ઈટો, કપચી એ બધું સેવાના નામે ઓછા ભાવમાં આવે. કડિયા કામે બિચારા કડિયા તે એક સેવા ભાવી રૂપિયા આવે. હે, કોઈ દી કડિયાને કોઈ નથી કીધું. કોઈ દી જે કપચી આપે, રેતી આપે ને એને તમને નથી કીધું કે તમે દાતાર છો, દાનવી છો, દાનેશ્વર છો. એવું તમે કોઈ દી નથી કીધું, કોઈને પણ નથી કીધું. પણ આ ભંગારને તમે ભગવાન બનાવ્યો. અને ઈ ભંગાર એવા લોકોનું જ ઘર બનાવે
કે જે આમ એવું ઘર હોય એવા ઘરનું શૂટિંગ કરશે, વિડીયો બનાવશે અને પછી યુટ્યુબમાં મૂકશે. હવે એક ઘરની કિંમત એમ કે છે ને, એક ઘરનો ખર્ચો હું 10 લાખ રૂપિયા કરું છું. કાઢું જ કોટેશન. જે રીતનું એ ઘર બનાવે ને એ 4.5 લાખ રૂપિયામાં રેડી થાય. રેતી સસ્તા ભાવે આવે છે, સિમેન્ટ એ હાવ મફતના ભાવે જ દે છે આને, સેવાના નામથી ન તે. એને ત્યાં કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા, બરાબર, કડિયા લોકો તે સેવાના નામે જે આપે ને, ખજૂરભાઈ એમ કે તમે જે આપો એ લઈ લેશું, એવી રીતના આવે છે. 4.5 લાખ રૂપિયામાં ઘર રેડી કરે. એ જ વિડીયો એને એટલા બધા વ્યૂઝ મળે ને, એવા જ વ્યક્તિનો હાથ પકડે, એવા જ વ્યક્તિનું ઘર બનાવે અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબમાંથી 20-25 લાખ રૂપિયા કમાય. મારી જેવા અંધભક્તો મને મારા લાઈવમાં આવીને કમેન્ટ કરે છે કે તમે ખજૂરભાઈને વગો હશો, ખજૂરભાઈને વિરોધ કરો છો. તો ભાઈ, વિરોધ ખજૂરભાઈનો કોઈ મેં નથી કર્યો. ખજૂરભાઈ શું કર્યું ને તમને ખાલી સામું કહેવાનું છે કે શું કર્યું છે એને. ખજૂરભાઈ એક ઓઇલ ફેક્ટરી વાળા ભાઈને હારે ડીલ કરી. ડીલ એડવર્ટાઈઝની કરેલી હતી. એડવર્ટાઈઝના પૈસા એમણે લઈ લીધા હતા. પછી એમણે કર્યું કેવું કે એડવર્ટાઈઝના પૈસા લઈ લીધા છતાં એને ઓલા ભાઈને બહુ નફો થયો, પ્રોફિટ થયું, કે જેને કંઈક કરોડનું ઓલું હતું ને 6 કરોડનું થયું, બરાબર. આવક 6 કરોડની થઈ. એટલે એ ભાઈએ આમાં ભાગ માંગ્યો 30%. આ ખહુરિયાએ ભાગ માંગ્યો 30%. એટલે ઓલા ભાઈએ 30%માં એગ્રી થયા કે હા અમારે આપવો છે, તમ તાર વાંધો નહીં. પછી આ ખહુરિયાને પાછી વધારે લાલચ જાગી. એટલે એને એના ભાઈ માટે ભાગ માંગ્યો કે મારા ભાઈનો હોત ને 30% ભાગ કરજો. હવે ઓલા ભાઈ હોય એની તો ઘરે બાયડી છોકરા હોય કે ન હોય, હોય કે ન હોય. અને એ ભાઈ પટેલ છે, ખબર છે, પટેલ છે ને બિઝનેસ કરી જાણે. એટલે એને એવું કીધું કે ના ભાઈ, અમે તમારા પાસે એડવર્ટાઈઝ કરી નાખી, અમે તમને પૈસા આપી દીધા, તમે તમારા રસ્તે હું મારા રસ્તે. એટલે આ ભાઈએ પોતાના નામનો ધંધો ચાલુ કરી દીધો. એ ભાઈનો ધંધો તો એ પોતાના નામે ચાલુ કરી દીધો. અને એ ભાઈને જેટલા વિડીયો બનાવ્યા હતા ને ઓલું કરી એડવર્ટાઈઝના, એ ભાઈના વિડીયો બધા એને ડિલીટ કરી દીધા, બરાબર. આખી વાત પેલા સમજો ને, સાંભળો, આખું ના મગજના બાવણા ખોલો, બરાબર. એને એ વિડીયો ડિલીટ કરી દીધા. એટલે ઓલા ભાઈને મગજ તો જાય ને, તો એ ભાઈએ કઈ કીધું જ નહોતું. યાદ રાખજો, એ ભાઈ તો કઈ બોલ્યા જ નહોતા. એ ભાઈ કઈ બોલ્યા જ નહોતા. પણ છતાં એ ભાઈને પાછો વાતમાં વિવાદ કર્યો હશે. ખાસ પોઈન્ટ નોટ કરજો કે કૃષ્ણાબેને વિરોધ હું કામ કર્યો હશે. એ ભાઈ વિવાદમાં ત્યાં સુધી પૂગી જાય કે એટલે જ હું પટેલ વારે કામ નથી કરતો. તો ભાઈ, હવે પટેલની વસ્તી બહુ ગુજરાતમાં મોટી બધી છે. તમને ન ફાવતું હોય તો પટેલ બધા વ્યાજ અફઘાનિસ્તાન ને પાકિસ્તાન, તમે ગુજરાતને સંભાળી લો. 15 લાખ લીધા હતા. પેલા ઢસા ગામનો વિડીયો છે. હા, મેં એ ભાઈ વાત કરી. ભાઈ, એ ભાઈ મેં વાત કરી, બરાબર. તમારા માટે તમે તાર ભગવાન રાખો, મેં કીધું ખરું, તમે ભગવાન રાખો અને એના મંદિરમાં તમારા કુળદેવી માતાજીનો ફોટો હટાવીને એનો ફોટો લગાડીને રોજ પૂજા કરો. આઈ ડોન્ટ કેર, બરાબર. મને કઈ ફેર જ ન પડે. મારે તો મારા એક જ ભગવાન, અમારા કુળદેવી ખોડિયાર માતાજી, મારા માતા પિતા, બરાબર. અહીંયા મારે કોઈથી કઈ ફેર પડતો. અને હું હાંજે કીર્તન જેમ કમેન્ટ બંધ કરી દે, પણ મારે કમેન્ટ ચાલુ રાખવી. શું કામ ખબર? કે તમને મને ખબર પડે કે આમ આંધળી જેવો મહાગ્રંથ આપ્યો હશે. તમારા ખજૂરભાઈએ 345 મકાન બનાવી દીધા છે ગુજરાતમાં, બરાબર. અને 5-5 લાખ પ્લસના એક મકાન નથી. એને કઈ કોઈને કઈ ધાબાવાળા મકાન જ સ્લેબ બાંધીને બનાવી દીધા. એટલે હોશિયારીમાં ઠોકતા નહીં મારા પાસે. હોશિયારીમાં હતા. અને કોને તમે કીધું છે ને મને લાઈવમાં ઓલા વિડીયોમાં કે તમે ખજૂરભાઈ બહુ બધા સારા કામ કર્યા છે, તમે શું કામ કર્યા છે? હાલો મળજો, લખવા જ મળજો. આ સુધી કોઈ દિવસ મેં મારા કામનો ઢંઢેરો નથી પીટો. પેલો ફોન કરજો જિગ્નેશભાઈ સંચાણિયાને, જે દાહોદની સ્કૂલના માસ્તર છે. એને પૂછજો કે અહીંયા કુપોષિત બાળકો છે, અહીંયાથી કૃષ્ણાબેને કેટલા પૈસા મોકલા. લખવા જ મળજો, નામ દઈને જ કહું છું, બરાબર. બીજો ફોન કરજો આશા પટેલ. આશા પટેલ અત્યારે ટ્રસ્ટ ચલાવે છે ને, એને પૂછી લેજો કે આશાબેન કૃષ્ણાબેન પૈસા મોકલા છે તમને. અને એને શું કીધું તે પૂછો. જિગ્નેશભાઈને મેં એમ કીધું હતું કે જિગ્નેશભાઈ એમ કીધું કે તમારી પોસ્ટ લખું કે કૃષ્ણાબેનનું દાન આવ્યું? બેન નહીં, મારી પોસ્ટ નહીં લખતા. આશાબેનને વારે વાત કરી છે તો મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે. હમણાં હું સ્ટોરીમાં લગાવી દઈ, બરાબર. હમણાં સ્ટોરીમાં લગાવી દે. આશાબેનને શું કીધું હતું કે બેન તમે બધાની પોસ્ટ લખો, મારી ન લખતા. છતાંય ક્રિયાને એમ કીધું મારે ભાવથી લખવી જ છે કૃષ્ણાબેન. તમે શું કામ બહાર ન થાવ દેતા? 10-10 હજાર રૂપિયા મોકલો તમે કે મહિને, તો તમારે કે બહાર આવવા દેવાય ને એમ. મેં ના, મેં મારા બા એમ કહેતા કે દાન દેવી ને તો ડાબા હાથે કર્યું ને તો જમણા હાથને ખબર ન પડે. અને આજે મારે આ જરૂર પડી છે ને એટલે હું આ વાત કરું છું, આજે ન કરત,
બરાબર. આજે તમારી જેવા મને ક્યારના સવાલ કરે છે ને, તમે શું કર્યું. તો ભાઈ મારે લાખો કરોડોનું કોઈ ફંડ નથી આવતું મારી ઘરે, અને હું એની જેમ લાખો કરોડો ફેક વિડીયો બનાવીને ગામના કહીને કે સહાનુભૂતિ લઈને વિડીયો બનાવીને અને હું એવા પૈસા નથી કમાતી. મારા ટેલેન્ટ છે, મારામાં જે બોલતા આવડે, ગાતા આવડે, જે મારા વિચારો છે વ્યક્ત કરતા આવડે, એમાં જેટલી આવક આવે ને એમાંથી અમુક ટકા અમે દાનમાં વાપરવી છે. ઘર બાળીને તીરથ ન કરે એવું મારા ગૌઢાબાઈ કીધું, બરોબર. અને હું કઈ કરોડપતિની દીકરી નથી, એટલે હું કઈ લાખોના દાન કરીને ગામની નજરમાં હારી થાવ. આવું મને આવડતું નથી. આવડતું હોત તો અત્યારે એની કરતા હું આગળ હોત, કારણ કે લેડીઝના તો આમે વધારે ચાહકો હોય, અને અમને એને તો ફંડ લેવા જવું પડે, અમને દેવા ઘરે આવે. સમજાય ગઈ વાત કે નહીં? હાલી મેળા છો, કમેન્ટ કરો. ખજૂરભાઈ મારા માટે ભગવાન છે, એને આમ કામ કર્યું, એને ઓલું કામ કર્યું. એલા ભાઈ એવું કામ અમે કરીએ એકવી, અમે ધારી લેવી ને તો હું અત્યારે જો એટલું કોમન સેન્સ તો તમારામાં હશે, બરાબર, કે હું મારી પાસે ગાડી છે, હું સિટીમાં રહું છું, અહીંથી ખાલી કાપોદરાનું પુલ ઉતરું ને ત્યાં 10 એવા ગરીબ મને મળી જાય, બરાબર. 10 ગરીબ મને મળી જાય. એ 10 ગરીબને ફાયદો ઉઠાવીને ત્યાં 1000 રૂપિયાનો સપોર્ટ કરીને હવારમાં અને એને પાસે વિડીયો બનાવી લો ને તો એ વિડીયો હાલે છે. કારણ કે તમારી જો આંધળા છે ને, જે આંધળીના અંધભક્તો, એને આવું જ ગમે છે, બરાબર. એને આવું જ ગમે છે. એને રિયલ માણસ, રિયલ વાતો આ કાંઈ ગમતું નથી, બરાબર. પાછા એમ કે તમે મોટી વાતો કરો છો. મોટી વાતો કરવા માટે પુસ્તકો ખોલવા પડે, માણસોના મન સુધી પૂગવું પડે, એના દુઃખ સાંભળવા પડે, અને બધું કરવું પડે. મોટી વાતો બધાને કરવી છે, પણ ભેગું નથી થતું, બરાબર. અને અમે એના કરતા મોટા કામ કરીએ. હું પટલાને આખા ગામને દાન આપું, હો, કોઈનું દાન લઉં નહીં, એટલું યાદ રાખજો, બરાબર. પણ દાન દેવે પણ રહે અજાય છે. આ નવધા ભક્તિમાં કીધું છે, અને આ વાતને મેં સચોટ પકડી રાખીશ. મારા ગૌઢાબાઈએ કીધું હતું કે દેનારાને કોઈ દિવસ અભિમાન ન આવે ને લેનારાને શરમ ન આવે, એવી રીતે દાન દેવાય. ખબર પડે છે એટલી? રાજાના રાજવીઓ વૈયા ગયા, રાજાશાહી કે પૂછાવજો કેવડા દાન દેતા. આપણી જેમ ગાંડીના નથી થયા. અને લાવો એકવાર મોબાઈલમાં આ વિડીયો બનાવવાની સરકાર ના પાડી દે કે કોઈ ગરીબોને દાન દેવાના વિડીયો ન આવતા, કેટલાય લોકો ગાયબ થઈ જાય, કોઈ દાન નહીં દે. હોશિયારી માનો છે. આ મોબાઈલ ન હોત ને તો આવા મકાની નો બિના હોત, અને આવા વિડીયો ન એવા હોત, ને આવા ભાઈઓને મારી જવાન કોઈ ફેમસ ન થયા હોત. એટલે છે ને